તો સુરત જિલ્લામાં ફરી વરસાદની નીંગ શરૂ થઈ ગઈ છે। બારડોલી અને આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો છે। બારડોલીના સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો। ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામમાં વરસાદ નોંધાયો છે। તીન ગામ, અફવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યાઝીર કાગઝી અમારી સાથે જોડાયા છે। યાઝીર, બારડોલીમાં સવારથી જ વરસાદ। જી ભાવિને જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો અને અસહ્ય ગરમી અને બફારાના લીધે લોકો જે સેકાઈ રહ્યા હતા। જો કે વહેલી સવારથી આજે વરસાદની ફરી ઇનિંગ શરૂ થઈ છે, જેને લઈને લોકોની અંદરમાં એક પ્રકારે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બારડોલી, ટેન ગામ, બાબેન ગામ સહિત અને પલસાણા તાલુકો છે એ તમામ વિસ્તારોની અંદરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો જે છે ખેડૂતોની અંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી માટે।